નમસ્કાર દર્શક મિત્રો, DM90 ન્યૂઝમાં તમારું સ્વાગત છે। હું છું દિનેશ। આજે રાજ્યભરમાં અને દેશમાં એક જ દ્રશ્ય જોવા મળી રહ્યું છે। પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો અને ગેસ એજન્સીઓ પર લોકોની ભીડ। સરકાર વારંવાર કહી રહી છે કે દેશ પાસે પેટ્રોલ, ડીઝલ અને CNG નો પૂરતો જથ્થો છે, સામાન્ય નાગરિકને કોઈ તકલીફ નહીં પડે। તેમ છતાં કેમ આટલી લાંબી લાઈનો લાગી રહી છે? શું આ ખરેખર અછત છે કે પછી માત્ર ગભરાટ? આજે આપણે આ ભીડ પાછળના અસલી કારણોનું તપાસ કરીશું। સૌથી પહેલા વાત કરીએ રાંધણ ગેસની। અત્યારે જોવા મળી રહ્યું છે કે લોકો પાસે ઘરમાં એક કે અડધો બાટલો ગેસ બચેલો છે, તેઓ પણ તાબડતોબ બુકિંગ કરાવી રહ્યા છે। સમજવા જેવી વાત એ છે કે ગેસ એજન્સીઓ પાસે દરરોજ જેટલા ઓર્ડર આવતા હોય તેટલા જ સ્ટોક કંપનીમાંથી આવતો હોય છે। જ્યારે અચાનક હજારો લોકો એક સાથે બુકિંગ કરે ત્યારે સપ્લાય ચેન ખોરવાઈ જાય છે। કંપની પાસે ગેસ છે પણ એજન્સીઓ સુધી પહોંચાડવાની એક લિમિટ હોય છે। અચાનક વધેલા ભારને કારણે જેમને ખરેખર જરૂર છે તેમને બાટલો મળવામાં વાર લાગી રહી છે। પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી રહ્યા છે કાળા બજારિયા। જ્યારે પણ આવી કોઈ અફવા ફેલાય છે ત્યારે અમુક તત્વો ગેસ બાટલાનો સંગ્રહ કરી લે છે। તેમનો ઉદ્દેશ માત્ર એટલો જ હોય છે કે જ્યારે અછત ઊભી થાય ત્યારે ઊંચા ભાવે ગેસ વેચીને નફો કમાવો। આવા લોકો સમાજ માટે જોખમરૂપ છે। વહીવટી તંત્રને વિનંતી છે કે ગેસ એજન્સીઓ અને ગોદામો પર કડક નજર રાખવામાં આવે, જેથી જરૂરિયાતમંદ લોકો હેરાન ન થાય। હવે વાત પેટ્રોલ અને ડીઝલની। સમાચાર મળતા જ લોકો પોતાની ગાડીઓ લઈને પેટ્રોલ પંપ પર પહોંચી ગયા છે। એટલું જ નહીં, લોકો કેન, ટેન્કર અને મોટા સાધનોમાં પેટ્રોલ ભરીને સંગ્રહ કરવા લાગ્યા છે। જરા વિચારો, જો દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાત કરતા 5 ગણું ઈંધણ ભરી લેશે તો પંપ પરનો જથ્થો ખાલી થવાનો જ છે। આ કુદરતી અછત નથી, પણ આપણે પોતે ઊભી કરેલી આર્ટિફિશિયલ અછત છે। તો સરકાર ખાતરી આપી રહી છે કે પુરવઠો ચાલુ છે, તો પછી આટલો ગભરાટ શા માટે? સંકટ વચ્ચે એક સારા સમાચાર એ પણ છે કે ગઈકાલે જ ભારતના 2 મોટા જહાજ ઈરાનથી ઈંધણ લઈને ભારત પહોંચ્યા છે। આ જથ્થો અત્યારે રિફાઇનરીમાં મોકલવામાં આવશે। ખૂબ જ ટૂંકા સમયમાં રિફાઇનિંગ પ્રક્રિયા પૂરી કરીને તેને દેશના ખૂણે ખૂણે પહોંચાડવામાં આવશે। એટલે કે દેશમાં ઈંધણની કોઈ કમી થવાની નથી, માત્ર તેને પંપ સુધી પહોંચવામાં થોડો સમય જોઈએ છે। અંતમાં DM90 ન્યૂઝ આપને નમ્ર વિનંતી કરે છે કે ગભરાશો નહીં, પેનિક ન થાઓ। જો તમારી પાસે ઈંધણ કે ગેસનો પૂરતો જથ્થો હોય તો મહેરબાની કરીને બુકિંગ ન કરાવો। જેમને ખરેખર જરૂર છે તેમને પહેલા લેવા દો। જો આપણે સંયમ રાખીશું તો આ લાંબી લાઈનો કાલ સવાર સુધીમાં જ ગાયબ થઈ જશે। સંગ્રહખોરી છોડો અને જવાબદાર નાગરિક બનો। તમે જોઈ રહ્યા છો DM90 ન્યૂઝ, ડિજિટલ ગુજરાત, ડિજિટલ ન્યૂઝ। અને તમારું આ લાઈનો અને સરકારના નિર્ણય ઉપર શું મંતવ્ય છે કમેન્ટ કરીને જરૂર જણાવજો।